અલા પેથા તે તો માળી એટલી ઊંચી બનાવી છે ને ફૂડિયા શું શીખર કરે તો માળી ઓહો હો બખલો માં ઊંઝો તો શું તું શું લેવા આવ્યો તો બોલ. એટલે હું ઓલે થોડો હિસાબ બાકી હતો તારો ઈ લેવા આવ્યો તો તને ઉઠા ઉસીને આ લેતા ને હા આજ ઘણા દાડે પૈસા જશે. એટલે તો બોલે તારે તે હિસાબ કરે હેડ હવે 200 રૂપિયા લાખ. એટલે ડાયરેક્ટ તારા પૈસા કેટલા થાય ઈ કે ને જે થતા હોય તારા જે લીધા હોય ઈ કે કુલ કેરા મને 200 300 500 રૂપિયા થાય. ખાલી 500 જ થાય છે ને ઓ 500 થાય છે. લાવો જોરા. એટલે આ ઓલી ધોની થોપડી થઈ ભરાઈ જી છે એટલે નવી થોપડી લાવી તારા પૈસા લેવા આવ્યો તો હમણાં તો શું પૈસા થાય કે તંજુ એટલે ભાઈ એક માર ગાડી લેવી. કેટલા સુધી લેવી છે તારે ગાડી ચાલ હોય તો ફોગટમાં લેવી છે. લે ભાઈ પૈસા લે આ શાના છે પૈસા કાગળ ના છે પૈસા એમની શું લાવવાનો છે આના પૈસા કાગળ ના છે તો મને ખબર છે એટલે આ ભાઈ તેલ લાવવાનું તો કહેવાનું જ ભૂલી ગયો શું ઈ ભાઈ બસ ભાઈ ગો અલા પૈસા કેમ ચાલ તો 2 મહિનાથી અલ્યા હો ભાઈ તારો ઓલા પૈસા લઈ જો તો ઈ હોય અલ્યા જેને ભાઈ હું એકવાનો ફોન પે કરીને તને જોરા હા હેલો હા હોય આ થોડા પૈસા ફોન પે કરી દે 100 રૂપિયા હોવા હા ઈ મે અંજે દેવાના જ તે હા રેડી હો હારો ભલે હમણાં આવી જાય તાર પૈસા તાર તે શું કર્યું? આ તો પૈસા મે ફોન પે કરાયા એક કોને સી જેવો તો તા કેવાનું શું હતું આ વખતે એવા પૈસા મળશે તો દેશો અમારે પર મે દેશો હેલ્યા હાલો લારી એક તું લારી. કેમ ભાઈ ઓટિયો બીજો કોઈ છે નહીં ભાઈ હું શું કરું લારીને લાવીને મારે લારી શું કરવી છે કે તો ઓટિયા એટલો વધ્યો છે ને હું તો ઓટિયા એટલો વધેલો ઓટિયા દેવા દેખાવ છો એટલે હાઈટ તો હોય આટલી હોય એટલી હોય એટલી હોય તો ઓટિયાની પછી એટલી હાઈટ ના હોય. હા ઈ તો ઓટિયા ને એમ તો હું ઓટિયો બીજો છું 4 પગાર વાતા કરે લારી લારી ને બધી દેવા લારી લારી. ઓટિયો બીજો બધાય થોટલો હોય છે. તો